સાહેબ તમે રાત્રિનો નજારો તો જોઈ લીધો ને, તો જરૂરથી પધારજો આ ફ્લાવર શો માં, પુસ્તક મેળામાં. સાથે સાથે ક્રાફ્ટ વિભાગ પણ છે અને ભૂખ લાગે તો પેટ પૂજા કરવા માટે ફૂડનો વિભાગ પણ છે, નર્સરી વિભાગ પણ છે. અને એક અત્યારે જો અમારા કેમેરામેન તમને જણાવે. ઓકે મિત્રો, ફ્લાવર શો 2026 સુરતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્લાવર શોમાં ફૂલોની સાથે સાથે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ફૂલોથી સુશોભિત તેમની ઝાંખી પણ હોય છે. તો આવો નિહાળીએ પ્રથમ ઝાંખી, કે જે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્રની છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત PM જન આરોગ્ય યોજનાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. હવે બીજી ઝાંખી, રંગબેરંગી ફૂલોની વચ્ચે PM આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના. હા, નાના માણસોનું ઘરનું ઘરનું સપનું સાકાર થયું છે આ યોજના થકી. જય હો. ત્યારબાદ જલ શક્તિ મંત્રાલયની ઝાંખી. હા સાહેબ, આ મંત્રાલય પર આપણને ગર્વ થાય છે. કેમ ખબર છે? કારણ કે આ મંત્રાલયના વડા આપણા સુરતના છે. CR પાટીલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. જળ એ જીવન છે, સદાય યાદ રાખવું. હવે પછીની ઝાંખી ખૂબ જ ઉપયોગી. હા, પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના, મફત વીજળી યોજના. ઘરની છત પર સોલાર પેનલ અને સાથે સાથે રંગબેરંગી ફૂલો. મજા માણો. નેક્સ્ટમાં યુવાનોની પ્રિય ઝાંખી. હા, રેડ કલરના ફૂલોની વચ્ચે ગ્રીન હાર્ટ શેપ. અને પછી ફ્લાવર શોની મજા માણતા માણતા હાથથી બનેલી હાર્ટની શેફમાં અમે બંનેએ પણ ફોટા પડાવી લીધા. રંગબેરંગી ફૂલોની વચ્ચે હાર્ટ શેપ, હાથથી બનેલું. ને હવે છેલ્લી ઝાંખી, કે જે દરેક સુરતવાસીઓનું સપનું છે, સુરતની મેટ્રો રેલ. વાહ, ધેટ્સ ડ્રીમ. અને હવે પછી જે ફૂલોની મજા માણીને તે ફૂલોના બીજ, સાથે સાથે કયા ફૂલ તે બીજમાંથી બને ત્યાંના ફોટોગ્રાફ. વાહ ભાઈ વાહ, બીજ પણ જોવા મળશે. નર્સરીની મજા માણીએ. આવો. નર્સરીમાં રંગબેરંગી ગુલાબના છોડની સાથે સાથે નાના નાના ઘરમાં રખાય તેવા કેક્ટસ. નર્સરીમાં નાના નાના છોડની સાથે સાથે ઘરમાં ખાવાનો મીઠા લીમડાનો પણ છોડ જોવા મળ્યો. સાહેબ, આ નર્સરીમાં એક મુખ્ય આકર્ષણનું ફૂલ જે હોય ને તો એ આ છે. આપણે વેલ્વેટ ફૂલ કહીએ ને, પણ ઓર્કિડ ફૂલ છે આ ફૂલનું નામ, જે 1 મહિના સુધી આવું ને આવું રહે તાજુમાંથી. ને કિંમત પણ ખૂબ સારી છે. આવો પધારો. સાહેબ, આ નર્સરીમાં આકર્ષણનું કેન્દ્ર આ લીંબુનો છોડ પણ છે. ને વધુ એક સામે જો આપણે નાનપણની યાદ દેવડાવે તે કમળક. આ નર્સરીમાં તમને મોટા મોટા ઝાડ પણ જોવા મળશે. જો આ વધુ એક આપણી નાનપણની યાદ દેવડાવે તેવું સેતુર. અને આ કઈક અલગ જ ફળ છે, અંબાલા. એવું? અંબાળા. તો જરૂરથી જોવો આ આકર્ષણનું કેન્દ્ર. સાહેબ, આપણો ફળોનો રાજા કેમ ભૂલાય? અને એ પણ તમને નર્સરીમાં જોવા મળે. હા, જો
સાહેબ આપણે આપણી ભાષામાં કલમ કહીએ ને, કલમ છે. અને જે એવડું મોટું વૃક્ષ અને એ પણ કેરી સહિત, આવો જરૂરથી જોવા. સાહેબ તમે રાત્રિનો નજારો તો જોઈ લીધો ને, તો જરૂરથી પધારજો આ ફ્લાવર શો માં, પુસ્તક મેળામાં. સાથે સાથે ક્રાફ્ટ વિભાગ પણ છે અને ભૂખ લાગે તો પેટ પૂજા કરવા માટે ફૂડ નો વિભાગ પણ છે, નર્સરી વિભાગ પણ છે. અને એક અત્યારે જો અમારા કેમેરામેન તમને જણાવે કે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર આ રોજ સાંજે 7:30 કલાકે ખૂબ મોટા મોટા વક્તાઓ પોતાનું વક્તવ્ય દેશે, જે દરેક અલગ અલગ વિષયો ઉપર હશે, જે આપણને જોડશે અને નવું જ્ઞાન પ્રાપ્ત કરાવશે. તો આવો માણો આ સુરતના રંગરૂપને, એક નવા રંગરૂપને, વિકસિત સમાજનો પ્રથમ પાયો અને જે વિકાસ વિકાસ શબ્દો આપણે વાપરીએ છીએ ને, તે રૂબરૂ નિહાળો.